પ્રનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જે મુજબ એક સમીર રશ્મિકાંત પંડ્યા કરીને વ્યક્તિ છે. એણે કોઈને પૈસા આપ્યા હતા પોતાના કપાસની ગાંસડી લેવા માટે થઈને 32 લાખ રૂપિયા, અને એ કપાસની ગાંસડી બાબતે જે એમને સોદો કરવાનો હતો એ કેન્સલ થયો હતો, જેથી એ પૈસા આ સમીરભાઈએ પરત લેવાના હતા 32 લાખ રૂપિયા. તો આ 32 લાખ રૂપિયા જેમની પાસેથી લેવાના હતા એ શૈલેષભાઈએ આ સમીરભાઈને કહેલ કે ભાઈ મારો માણસ આવી અને તમને તમારા 32 લાખ રૂપિયા આપી જશે, તમે રેસકોર્સમાં લવ ગાર્ડન પાસે આવી અને લઈ લેજો. અને એ વ્યક્તિ કિયા ગાડીમાં આવશે, અને એ જે વ્યક્તિ હતો એની સાથે શૈલેષભાઈએ ફરિયાદીને વાત કરાવેલી હતી. પછી શૈલેષભાઈ એમના કહેવા પ્રમાણે ગઈકાલે 12:30 વાગ્યા આસપાસ રેસકોર્સ ખાતે ગયેલા અને પોતાનું વ્હીકલ જે છે એ રાખી અને પેલા શૈલેષભાઈ જે પૈસા મોકલવાના હતા એની સાથે અને જે લઈને આવવાનો હતો એની સાથે કોન્ફરન્સમાં વાત કરી. આ જે લઈને આવનાર વ્યક્તિ હતો એને શૈલેષભાઈ પોતે પર્સનલી જે ફરિયાદી છે એ પોતે પર્સનલી ઓળખતા ન હતા, પણ શૈલેષભાઈ થ્રુ કોન્ફરન્સથી વાત કરેલી હતી. પછી આ વ્યક્તિ જે છે જેને પૈસા આપવા માટે મોકલેલ હતો એ વ્યક્તિ આવેલ, શૈલેષભાઈને પૈસાનો થેલો આપેલ અને પછી થેલો આપી અને ફટાફટ ત્યાંથી નીકળી ગયેલ પોતાની કાર લઈને. અને ઇન બિટવીન એ નીકળી ગયો એટલે તરત જ એક્સેસમાં 2 વ્યક્તિ આવેલા અને એણે પોતાની પોલીસ તરીકેની ઓળખ આપેલી કે અમે પોલીસમાં છીએ અને તારો થેલો આપ ને એવું કરી અને એને તારી પાસે આજે પૈસા આવ્યા છે એ શેના છે, તને પોલીસ સ્ટેશન લઈ જઈશું અને થપ્પડ મારી આ પ્રકારની ધમકી આપી એની પાસેથી થેલોની જૂટવી લીધેલો, લૂંટ કરી લીધેલી થેલાની. અને બીજા 2 વ્યક્તિ પણ આવેલા બીજા એક વ્હીકલમાં. આવી રીતે કરી આ 4 વ્યક્તિઓ આવી મળી અને જે ફરિયાદી છે એ ફરિયાદીને થપ્પડ મારી અને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને આમની પાસેથી થેલો લઈ અને 2 વ્યક્તિ નીકળી ગયેલા હતા. અને જે બાકીના 2 વ્યક્તિ છે જેણે પોલીસ તરીકેની ઓળખ આપેલી હતી એક વ્યક્તિએ, એ પોતે અને એની સાથેનો એક વ્યક્તિ, આ બંને આ ભાઈને ત્યાંથી પોતાના વ્હીકલમાં બેસાડી એનું અપહરણ કરી બીજી જગ્યાએ લઈ ગયા. એવી રીતે કરીને 2 કલાક અલગ અલગ જગ્યાએ ફેરવેલા હતા. અને ત્યારબાદ આ જે ફરિયાદી છે એણે કહ્યું કે ભાઈ તમે પોલીસ સ્ટેશન લઈ જાઓ, મને વાંધો નહીં. એટલે પછી આને ધમકી આપીને કે તારે જ્યાં જવું ત્યાં જાય એવું કરી અને જે પેલા 2 વ્યક્તિ હતા એ નીકળી ગયેલા હતા. અને એમાં જે વ્યક્તિએ પોલીસ તરીકેની ઓળખ આપેલી હતી એણે એવું કહેલું હતું કે મારું નામ શાહબાઝ મોટાણી છે અને હું પોલીસમાં જ ફરજ બજાવું છું એવું કરી અને આ વ્યક્તિને ફેરવી અને પછી નીકળી ગયેલા હતા. જેથી આ જે ભાઈ છે એ પોલીસ સ્ટેશન આવેલા હતા સાંજના સમયે અને પોલીસને તમામ બાબતની જાણ કરેલી હતી. એટલે આમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. એ જે શાહબાઝ મોટાણી છે અને એની સાથે જે 3 વ્યક્તિઓ આવ્યા હતા અજાણ્યા, એ 4 વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. એની તપાસ જે છે એ પ્રનગર પોલીસ સ્ટેશનના PSI ચલાવી રહ્યા છે. અને આ તપાસ દરમિયાન આ જે 4 વ્યક્તિઓ છે એ રાત્રિના સમયે મળી આવતા એ જે મુખ્ય આરોપી શાહબાઝ મોટાણી અને એની સાથેના જે 3 વ્યક્તિઓ એ અતિક સુમરા, મહેશ વાઘેલા અને દાનિશ શેખ, આ 4 વ્યક્તિઓને રાત્રે અટક કરવામાં આવેલા છે. અને એમની પાસેથી 21 લાખ જેટલા રૂપિયા છે એ રિકવર કરવામાં આવેલા છે. અને બાકીના જે પૈસા એણે ક્યાં ક્યાં આપ્યા છે અથવા તો ક્યાં મૂક્યા છે એ બાબતની તપાસ હાલ ચાલુ છે. હા, આ જે પોલીસની ઓળખ જેણે આપી શાહબાઝ મોટાણી એ ટ્રાફિકમાં TRB તરીકે ફરજ બજાવે છે અને એમાંથી જ ડેપ્યુટેશન પર અહીંયા પ્રનગર પોલીસ સ્ટેશનમાં એ ફરજ બજાવતા હતા. અને પોતાનું જે વ્હીકલ લઈ અને ખોટી પોલીસ તરીકેની પોતે TRB છે પોલીસ તરીકેની ઓળખ ના આપી શકે છતાં પણ પોલીસની ઓળખ આપી અને આ રીતે લૂંટ કરેલી હતી, જેથી એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. એને અટક કરી અને જે અમાઉન્ટ છે 21 લાખની એ રિકવર કરવામાં આવેલી છે. હવે આની સાથે બીજા પણ વ્યક્તિઓ સંડોવાયેલ હોવાનું અમારા ધ્યાનમાં આવેલું છે. એટલે એ જે વ્યક્તિઓ છે એને શોધવા માટેની અને એના તરફની જે તપાસ છે એ દિશામાં એની તપાસ ચાલી રહી છે. જે શાહબાઝ મોટાણી છે એને જાણ કરી હતી જે વ્યક્તિ પૈસા લઈને આપવા આવ્યો હતો એ વિક્રમ કરીને વ્યક્તિ હતો. શાહબાઝની પૂછપરછમાં ધ્યાનમાં આવેલું છે કે વિક્રમ કરીને એક વ્યક્તિ હતો જેણે શાહબાઝને 2 દિવસ પહેલાં આ પ્રકારની બાતમી આપી હતી કે આવી જે કોઈ પૈસા તમારે ત્યાં આવી રહ્યા છે ને એ પ્રકારે. એટલે શાહબાઝ જે છે એણે પોતાની રીતે જ એની વિક્રમ સાથે મળી
અને આ પ્રકારનો આખો પ્લાન ઘડેલો હતો. એટલે જ પૈસા આપી અને વિક્રમ તાત્કાલિક નીકળી ગયેલો હતો અને શાહબાઝ અને બાકી એની સાથેના જે 3 વ્યક્તિઓ છે એણે આ જે સમગ્ર ઘટના છે એને અંજામ આપેલો. પોલીસના નામનો ખોટો ઉપયોગ થયો છે. શાહબાઝ પોતે ટીઆરબીમાં છે. ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે કારણ કે ટીઆરબીના લીધે સમગ્ર પોલીસ બદનામ થઈ રહી છે. જી, આ જે શાહબાઝ છે એણે પોલીસના નામનો ખોટો ઉપયોગ કરેલો છે એટલે ગુનો જે દાખલ કર્યો એમાં એ પ્રકારની કલમ પણ ઉમેરવામાં આવેલી છે. સાથે લૂંટ, અપહરણ, ગેરકાયદેસર અટકાયત આ પ્રકારની કલમો પણ ઉમેરવામાં આવી છે. અને શાહબાઝ છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવા તાત્કાલિક અમે ગઈકાલે જ ટ્રાફિક બ્રાન્ચને જાણ કરવામાં આવેલી છે. જે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે એના થેલામાં 32 લાખ રૂપિયા હતા અને અત્યાર સુધીમાં 21 લાખ જેટલા રૂપિયા જે છે એ રિકવર થયેલા છે. ના, શાહબાઝ વિરુદ્ધના અગાઉ કોઈ એવા ગુના કે આ પ્રકારનું કોઈ કૃત્ય ધ્યાનમાં આવેલું નથી. વધુ તપાસ હજી ચાલુ છે એની હિસ્ટ્રી બાબતની, તો હજી આગળથી તપાસ કરીએ, જાણ કરવામાં આવશે. ફરિયાદી 32 લાખ કહે છે, બેંકમાંથી 21 લાખ એટલે બાકીના પૈસા ક્યાં ગયા છે કાંઈ તપાસમાં સામે આવ્યું છે? એ જે વચ્ચેનો ગેપ છે મેં કહ્યું એ રીતે, જે 32 લાખમાંથી 21 લાખ મળ્યા છે તો બાકીના પૈસાને રિકવર કરવા માટે અને એ પૈસાની તપાસ કરવા માટે અમારી ટીમ કાર્યરત છે. અને જે બાકી રહેલા આરોપીઓ છે એને પકડવા માટે પણ અમારી ટીમ કાર્યરત છે. સત્વરે આરોપીઓ પકડવામાં આવશે અને બાકીની જે અમાઉન્ટ હશે એ બાબતે ક્લેરિફિકેશન કરવામાં આવશે.